રાજકોટની ભાગોળે આવેલા બેન્ટિઝમ સેન્ટર પર ઓટિઝમ ધરાવતા બાળકોને ખાસ થેરાપીના સહારે તેમની સંભાળ લેવામાં આવે છે। ત્યારે ઓટિસ્ટિક બાળકના શું છે લક્ષણો અને બેન્ટિઝમ સેન્ટર પર કેવા પ્રકારે થેરાપી આપવામાં આવે છે તે અંગે જોઈએ રાજકોટ મિરરનો આ ખાસ અહેવાલ। વિશ્વભરમાં બાળકો ઓટિઝમની સમસ્યાથી પીડાય છે। સમાજ પણ ઓટિઝમ ધરાવતા બાળકોને અલગ નજરે જુએ છે। માતા પિતા પર ઓટિસ્ટિક બાળકની જવાબદારી હંમેશા ચિંતાનો વિષય રહે છે, પરંતુ હવે ઓટિઝમ ધરાવતા બાળકની સમસ્યાને મળ્યું છે આશાનું નવું કિરણ। રાજકોટની ભાગોળે આવેલી બેન્ટિઝમ સેન્ટર બાળકોને વિવિધ થેરાપી આપી ઓટિઝમ ધરાવતા બાળકોની સમસ્યાનું સમાધાન કરે છે। નિષ્ઠા શાહ ભારદ્વાજે 5 વર્ષ પહેલા બેન્ટિઝમ સેન્ટરની સ્થાપના કરી છે। તેમણે ઓટિઝમ ધરાવતા બાળકોની તકલીફને દૂર કરવાની સાથે સમાજનો જ એક ભાગ બનાવવાની નેમ ઉપાડી છે। જાણીએ બેન્ટિઝમ સેન્ટરના ડિરેક્ટર નિષ્ઠા શાહ ભારદ્વાજ પાસેથી ઓટિઝમ વિશે। હું નિષ્ઠા શાહ ભારદ્વાજ, એક ઓટિઝમ ઇન્ટરવેન્શનિસ્ટ, બ્રેઇન્ટિઝમના ફાઉન્ડર અને ડિરેક્ટર છું। બ્રેઇન્ટિઝમ અક્ષરમાર્ગ ઉપર આવેલું છે રાજકોટમાં, અને આપણે વર્લ્ડ ઓટિઝમ વીક છે અત્યારે 2 એપ્રિલ ટુ 8 એપ્રિલ, તો અત્યારે આપણે ઓટિઝમ અવેરનેસ માટેની વાતચીત કરશું। ઓટિઝમ એક ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન છે, ઇટ્સ નોટ અ ડિઝીઝ। એ રોગ નથી કે જે મેડિસિનથી ક્યોર થઈ શકે, બિકોઝ એ કન્ડિશન છે, એના અલગ અલગ લેવલ્સ છે અને અલગ અલગ સિમ્ટમ્સ છે। એ માઇલ્ડ પણ હોઈ શકે, મોડરેટ પણ હોઈ શકે અને સિવિયર પણ હોઈ શકે છે। સિમ્પલ કોમન સિમ્ટમ્સ જે મોસ્ટ ઓફ ધ ઓટિસ્ટિક ઇન્ડિવિજ્યુઅલ્સમાં હોય છે એ છે કે એ લોકોને સોશિયલાઇઝ કરવામાં અને કમ્યુનિકેશન કરવામાં ડિફિકલ્ટી હોય છે। બહુ નાની એજથી અગર આપણે ઓબ્ઝર્વન્ટ રહીએ તો ઘરમાં ને ઘરમાં જ આ વસ્તુ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, ઓળખી શકો છો। ફોર એક્ઝામ્પલ કે બાળક તમારા સાથે આઈ કોન્ટેક્ટ નહીં કરે, ઘરમાં બીજા બાળકો હશે એમની સાથે એમને રમવું ગમશે નહીં, એ રમશે પણ એમની રીતે રમશે। એ લોકોને સ્પિનિંગ વસ્તુઓ એટલે જે ગોળ ગોળ ફરતી હોય વસ્તુઓ વધારે પસંદ હોય છે। એમનું રમવાનું સ્ટાઇલ થોડી ડિફરન્ટ છે, જેને આપણે રેપિટેટિવ પ્લે કહીએ છીએ, કે એ કદાચ કાર્સ સાથે રમે છે તો એક જ વેમાં ગાડીઓ સાથે રમશે। બીજું કે એ લોકોનું નેમ રિસ્પોન્ડિંગ નથી હોતું, કે તમે એમના નામથી એમને બોલાવો તો તમને એવું જ લાગે કે એ લોકો તમને નથી સાંભળતા, એ તમને જવાબ નથી આપતા। બીજા ઘણા બધા સિમ્ટમ્સ અને કેરેક્ટરિસ્ટિક્સ છે ઓટિઝમના ઇન્ડિવિજ્યુઅલ્સમાં। આપણે જે નોર્મલ ડેવલપમેન્ટ પ્રમાણે નથી જતું, તો લિસ્ટ જેટલું મોટું છે એટલું જ એ લોકોની આવડતોનું છે। દે આર વેરી ગુડ પ્રોબ્લેમ સોલ્વર્સ, બહુ ક્રિએટિવ હોય છે અને એ લોકો બહુ ડિટેલ ઓરિએન્ટેડ છે, કે આપણે જે ટિપિકલ કમ્યુનિટી છે કે જે લોકોને ઓટિઝમ નથી, આપણે કોઈ પણ દ્રશ્યને એઝ અ હોલ જોઈએ છીએ, આખા તરીકે જોઈએ છીએ। અને ઓટિસ્ટિક બચ્ચાઓ એકદમ વેરી માઇન્યુટલી એ લોકો ડિટેલ્સ જોવે છે અને એ બહુ સારી રીતે બધું ઓબ્ઝર્વ કરી શકે છે અને મેમરી પણ એ લોકોની સારી હોય છે। ઓટિઝમ થવાના ઘણા બધા કારણો છે। સાયન્સ હજી કોઈ પણ એક કારણને પ્રૂવ નથી કરી શક્યા, પણ જીનેટિક્સ પ્લેઝ અ વેરી બિગ રોલ ઓટિઝમના ડાયગ્નોસિસ માટે। ઘણા બધા બચ્ચાઓ જેની સાથે આપણે બ્રેઇન્ટિઝમે વર્ક કરીએ છીએ એ લોકો સાથે જીનેટિક કોઝિસ જોડાયેલા છે। ઓટિઝમ જનરેશન પણ સ્કીપ કરે છે, એટલે જરૂરી નથી કે મારા પેરેન્ટ્સને ઓટિઝમ હોય તો જ મને આવી શકે। ઇટ કેન બી કે ગ્રેન્ડ પેરેન્ટ્સને હોઈ શકે, બે સાઇડ ઓફ ધ ફેમિલીમાંથી, મધર સાઇડથી અથવા ફાધર સાઇડથી। ઘણી વખત એવું પણ હોય છે કે સ્ટ્રેસફુલ પ્રેગ્નન્સી રહી હોય મધર્સની, અથવા કોઈ પણ ટાઈપનો ટ્રોમા, ઇન્જરી અથવા ઇન્ફેક્શન જે સાયકોલોજીકલ નથી પણ બાયોલોજીકલ છે પ્રેગ્નન્સી દરમિયાન, તો પણ એ ઓટિઝમને ડાયગ્નોસિસ માટે એ કોઝ હોઈ શકે છે। ઘણી વખત અત્યારે એક નવું થિયરી બારે છે જેને આપણે અક્વાયર્ડ ઓટિઝમ કહીએ છીએ। એ થિયરી એમ કહે છે કે બિકોઝ ઓફ હાઈ સ્ક્રીન ટાઈમ, જેના લીધે બચ્ચાઓને એક્સેસ ઓફ સ્ક્રીન, ટીવી, મોબાઈલ, ટેબ્લેટ્સ, અન્ય ગેજેટ્સ આપવાથી થાય છે। બિકોઝ ઓટિઝમના બાળકોને સ્પીચ ડિલે પણ હોય છે, તો એ લોકો જે યુઝ્યુઅલી બાળકો 6 મહિને, 8 મહિને કે 1.5 વર્ષ સુધી જે બોલવા લાગે છે, એ ઘણા બધા ઓટિસ્ટિક ઇન્ડિવિજ્યુઅલ્સ એ વસ્તુ નથી કરી શકતા। બ્રેઇન્ટિઝમ આપણે જાન્યુઆરી 2019માં સ્ટાર્ટ કરેલું છે।
એની પહેલાં 4 વર્ષ હું લંડનમાં હતી, જ્યાંથી મેં મારું સ્ટડીઝ કમ્પ્લીટ કરેલું છે. અંડરગ્રેડ અને માસ્ટર્સ જે પોસ્ટ ગ્રેજ્યુએશન આપણે કહીએ, એ બે વસ્તુ મેં ચાઇલ્ડ એજ્યુકેશન અને ડેવલપમેન્ટલ સાયકોલોજીમાં કરેલું છે. મેઇન રીઝન બિંગ કે ઇન્ડિયામાં પ્રોફેશનલ્સ બહુ ઘટે છે આ વસ્તુ માટે. એવું નથી કે અહીંયા કામ નથી મળતું, એવું નથી કે સોસાયટી આ વસ્તુમાં એક્સેપ્ટ કરવા માટે લેક કરે છે. જેમને જરૂરિયાત છે, જે લોકો આ વસ્તુને સમજે છે, એ લોકો પાસે રાઇટ પ્રોફેશનલ્સ નથી. ડૉક્ટર્સ તમને ડાયગ્નોસિસ કરવામાં હેલ્પ કરે છે, પણ થેરેપિસ્ટ જ અવેલેબલ નથી કે જે આ ટ્રીટમેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા, અમલ કરવા માટે જે તમને રાઇટ વેમાં ગાઈડ કરી શકે. મોસ્ટ ઓફ ધ સ્પેશિયલ ચિલ્ડ્રનને જે સપોર્ટ મળે છે એમના વાલીઓ તરફથી જ મળે છે, કારણ કે પ્રોફેશનલ્સ આ ફિલ્ડમાં ઘટે છે. ઓટિઝમ ધરાવતું બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે, જેની ખાસ સંભાળ રાખવાથી તેનામાં રહેલી ઓટિઝમની ખામી દૂર થઈ શકે છે. ઓટિઝમની ટ્રીટમેન્ટમાં થેરાપી સર્વશ્રેષ્ઠ છે. આથી બ્રેન્ટિઝમ થેરાપી સેન્ટરમાં બાળકના સર્વાંગી વિકાસ પાછળ કાર્ય કરવામાં આવે છે. બાળકમાંથી ઓટિઝમ દૂર કરવાની વિવિધ થેરાપીની સારવાર બ્રેન્ટિઝમમાં પૂરી પાડવામાં આવે છે. મારું રીઝન પાછું આવવાનું એક ખાસ હતું કે આપણી જ ભૂમિમાં અગર જો આપણે આવી અને આપણી જ સોસાયટીને આપણે જો હેલ્પ કરી શકીએ તો એનાથી બેટર કાંઈ જ. બ્રેઇન્ટિઝમના સેટઅપમાં આપણે બધી સર્વિસીસ એક રૂફની અંદર જ પ્રોવાઈડ કરીએ છીએ. કોઈ પણ ચાઇલ્ડ જે ઓટિઝમથી હુ ઇઝ ડાયગ્નોસ્ડ વિથ ઓટિઝમ, એ લોકોને ઓક્યુપેશનલ થેરપી, સ્પીચ થેરપી, સ્પેશિયલ એજ્યુકેશન, સેન્સરી ઇન્ટિગ્રેશન અને વગેરે ઘણી બધી થેરપીઝ છે કે જે એમના હોલિસ્ટિક ગ્રોથ એટલે કે ઓવરઓલ ગ્રોથ માટે હેલ્પ કરી શકે. ઘણા બધા પેરેન્ટ્સ માટે એમના બાળકોને એક સેન્ટરેથી બીજા સેન્ટરે લઈ જવું બહુ ડિફિકલ્ટ પડે છે, કારણ કે ઓટિઝમના બચ્ચાઓમાં બિહેવિયર ઇશ્યુઝ પણ ઝાઝા હોય છે. તો આપણે એવી રીતે ધ્યાનમાં બધી વસ્તુને રાખીને ડિઝાઇન કર્યું છે આપણું બ્રેઇન્ટિઝમનું સેન્ટર કે ઇટ્સ અ વન સ્ટોપ ડેસ્ટિનેશન, કે એક જ જગ્યાએ તમારી બધી રિક્વાયરમેન્ટ્સ, તમારા ચાઇલ્ડના ઓવરઓલ ગ્રોથ અને ઓટિઝમની નીડ્સ આપણે બધી ફૂલફિલ અને સેટિસ્ફાય કરીએ છીએ. આપણે કોઈ પણ એજ લિમિટ બ્રેઇન્ટિઝમમાં સેટ નથી કરેલી. જ્યારથી પણ ચાઇલ્ડ ઓટિઝમથી ડાયગ્નોસ થાય છે કે પેરેન્ટ્સને આઈડેન્ટિફાય થાય છે કે સમથિંગ ઇઝ નોટ ડેવલપમેન્ટલી નથી ચાલતું, જે બીજા બચ્ચાઓમાં હોય છે, જે ટિપિકલ ડેવલપમેન્ટ હોય એવું નથી થતું, તો કન્સલ્ટેશનથી માંડીને પેરેન્ટ્સની ટ્રેનિંગથી થેરપીથી આપણે બધું અહીંયા બ્રેઇન્ટિઝમે પ્રોવાઈડ કરીએ છીએ. આપણી પાસે 1.5 વર્ષના પણ ઓટિઝમવાળા બચ્ચાઓ આવે છે, 10 વર્ષના પણ છે, 20 વર્ષના પણ છે અને બીજી એજીસના પણ આપણે પાસે બચ્ચાઓ આવે છે. ઓટિઝમના ઇન લાસ્ટ 5 યર્સમાં આપણે મોર દેન 500 ઓટિસ્ટિક ઇન્ડિવિજ્યુઅલ્સને હેલ્પ કરેલી છે. વેધર જે કન્સલ્ટેશન હોય કે ખાલી હોમ પ્લાન્સ આપવા માટેનું હોય અથવા ફોલોઅપ કેસીસ, કારણ કે ઘણા બધા આપણા ક્લાયન્ટ્સ રાજકોટ બહારના પણ છે. તો જે ક્લાયન્ટ્સ આપણી પાસે થોડો ટાઈમ ટ્રીટમેન્ટ લઈ ગયા છે બિકોઝ એ લોકો રાજકોટમાં નથી રહેતા, તો એ લોકો સાથે આપણે કોન્સ્ટન્ટલી ઓનલાઈન અથવા ફોલોઅપ પ્લાન્સ દ્વારા આપણે ટચમાં રહીએ છીએ કે જ્યારે રેગ્યુલરલી લોકો બ્રેઇન્ટિઝમની મુલાકાત લઈએ, આપણે એમનું ડેવલપમેન્ટ પાછું રીઅસેસ કરીએ અને આપણે એ લોકોને હોમ પ્લાન્સ આપીએ છીએ. ઇન્ક્લુઝન ઇઝ માય એમ. બ્રેઇન્ટિઝમ દ્વારા હું એક જ વસ્તુને ટાર્ગેટ કરવાની ટ્રાય કરું છું કે આ બાળકો ડિફરન્ટ 100% છે, પણ દે આર નોટ લેસ. એ લોકો ડિસેબલ્ડ નથી. એ લોકો જેમને એ લોકોને મન બુદ્ધિનું કે ડિસેબલ્ડનું જે લેબલ મળેલું છે, ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એ બીજા બચ્ચાઓની જેમ જ એટલો પ્રેમ કરે છે, એમ જ એટલું રમે છે અને એમ જ એ લોકોની લાઈફ જીવે છે. તો એઝ અ સોસાયટી આપણે એ લોકોને એક્સેપ્ટ નહીં કરીએ તો આપણે બહુ સારા ઇન્ડિવિજ્યુઅલ્સને આપણી સોસાયટીઓમાંથી ગુમાવીએ છીએ. સર્ટનલી આપણા 5 યર્સમાં સક્સેસ રેટ બહુ સારો રહ્યો છે આપણો. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ જે આપણા પાસે આવેલા છે હજી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે બિકોઝ વિથ ટાઈમ એન્ડ ટાઈમ એ લોકોને રિઝલ્ટ્સ મળે છે. આપણે નવા એરિયાઝ ગોતીએ છીએ કે એમાં એ બાળક હજી કેટલું ગ્રો કરી શકે અને કેટલું ડેવલપ થઈ શકે. જે ઓટિઝમના બાળકોને આપણને એવું લાગતું હતું કે ક્યારે પણ નહીં બોલે, કારણ કે બધું ઈશારાથી સમજાવતા હતા, ઈશારાથી માંગતા હતા, એ હવે આખા વાક્યો બોલે છે. જે બાળકોને બિહેવિયર ઇશ્યુઝ હતા, હવે એ લોકો ઘણા સારા લેવલ્સે પહોંચી ગયા છે. આપણા ઘણા બધા ઓટિઝમના બાળકો નોર્મલ સ્કૂલ્સમાં જઈને પણ એજ્યુકેશન લે છે.
સો ડિપેન્ડિંગ ઓન એ લોકોનું કેટલું ઓટિઝમનું ડાયગ્નોસિસ જલ્દી થયું છે એટલું અર્લી ઇન્ટરવેન્શન આપણે આપી શકીએ, અને જેટલું અર્લી ઇન્ટરવેન્શન આપણે આપીએ એટલા જલ્દી આપણને રિઝલ્ટ્સ મળે છે. જસ્ટ હેવ ફેથ. આ બાળકો એવું બિલકુલ નથી કે તમને સરપ્રાઈઝ નહીં કરી શકે. એ લોકો પાસે જેટલી કેપેબિલિટીઝ અને સ્ટ્રેન્થ્સ છે એ જાણીને તમને યુ વિલ બી સરપ્રાઈઝ. તમને બહુ સારું લાગશે કે આપણે એક જે પરસેપ્શન બાંધી લીધું છે કે ઓટિઝમના બાળકો આવા જ હોય છે, તમે 100% અમેઝ થશો કે એ બિલકુલ એવું નથી. એ લોકોમાં બહુ સારી કેપેસિટીઝ છે, બહુ સારી ટેલેન્ટ્સ છે. જો અગર આપણે એ લોકોને એક્સેપ્ટ કરવાનું સ્ટાર્ટ કરશું તો બહુ સારું આપણે એ લોકો પાસેથી મેળવી શકશું એઝ અ સોસાયટી. બ્રેન્ટિઝમ સેન્ટરમાં હકારાત્મક અભિગમથી ઓટિઝમ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે. બાળક શાંતિથી પોતાની જરૂરિયાતો પૂરી કરી જીવી શકે તેટલી કેળવણી આપી ઓટિસ્ટિક બાળકનું જીવન સરળ બનાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે. ઓટિઝમ કોઈ બીમારી નથી. યોગ્ય થેરાપી વડે બાળકમાં રહેલી ખામીને દૂર કરી શકાય છે.